નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજરોજ પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ઓક્ટોબર મહિનામાં લેવાયેલા 5 અને 6 સેમેસ્ટરની પરીક્ષાના 100થી વધુ દિવસ થયા હોવા છતાં હજી સુધી રિઝલ્ટ આવ્યું નથી। યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત છે કે 100 દિવસો થયા હોવા છતાં રિઝલ્ટ નથી અપાયું। આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, જેના માટે વિદ્યાર્થી વિકાસ સંઘના પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં ઉગ્રતાપૂર્ણ આંદોલન કર્યું હતું। ભારે સૂત્રોચ્ચાર સાથે ફેકલ્ટી ડીનને આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જો કે અગાઉથી ઓફિસને તાળા મારેલા હતા। વિદ્યાર્થીઓ ઓફિસ પાસે બેસી ગયા અને રામધૂન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા। વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલના દરવાજે આવેદનપત્ર ચોંટાડવામાં આવ્યું। 100 દિવસ થઈ ગયા છે, તેમ છતાં હજી સુધી પોલિટેકનિકના 5મા અને 6ઠ્ઠા સેમના એટીકેટીના રિઝલ્ટ નથી આવ્યા। આ ખૂબ જ આ પ્રકારની બેદરકારી પોલિટેકનિકના ઇતિહાસમાં કદી થઈ નથી। આ સૌપ્રથમ વખત છે જેનો અમે વિરોધ પ્રદર્શન કરેલો છે અને અત્યારે પોલિટેકનિક ખાતે કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજરમાં નથી કે જે વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સાંભળે અને એમને એક વાચા આપે। અમે અહીંયા આવીને નારાઓ બોલાવ્યા અને પ્રિન્સિપાલની ઓફિસની બહાર બેસીને ભજન ગવડાવ્યા। જો અમને આનો કોઈ રસ્તો નહીં મળે ને ઉકેલ નહીં મળે તો અમે હવે હેડ ઓફિસ ખાતે જાશું અને ત્યાં ધરણા પ્રદર્શન કરી અને અમારી માંગણીઓ છે એ સ્વીકારાય એના માટેના પૂરા અમે અમારા કાર્ય કરશું। પાર્થ પંડ્યા, પ્રમુખ વિદ્યાર્થી વિકાસ સંઘ। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।